હિરણાક્ષ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એનો મોટો ભાઈ હિરણ્યકશ્યપુ પરિવારને સમજાવે છે, પોતે પાછો મંદરાચલ પર્વત પર જઈ અને ભગવાનનું ભજન કરે છે. 100 વર્ષ સુધી ભગવાનની તપશ્ચર્યા કરી ભગવાન પાસે વરદાન પણ માગી લીધું. બ્રહ્માજીને કહે કે હું ક્યારે મરું નહીં ને એવું વરદાન આપું. બ્રહ્માજી કે ભાઈ મરવું તો મારે પડે, એટલે તું બીજું ગમે શરત મૂકી દે, બાકી આમાં તો હું સાઈન ન કરી શકું. ને પછી એને હિરણ્યકશ્યપ કહ્યું તો લખો, ન દિવસે મરું, ન રાત્રે મરું, ન સુકાથી મરું, ન લીલાથી મરું, ઉપર ન મરું, નીચે ન મરું, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, દિવસે ન મરું, રાત્રે ન મરું, જેટલું કે લખો જ લખી નાખ, માણસથી ન મરું, પશુથી ન મરું. એટલે આ બધું લખ્યા પછી બ્રહ્માજીએ સહી કરી, આ બિલ હું પાસ કરી શકું, બાકી મરવું તો પડે છે. તથાસ્તુ કહી દીધું, વરદાન આપી દીધું. અને એ જ હિરણ્યકશ્યપુના દીકરા પ્રહલાદ, 4 દીકરા હતા, લાદ, અનુલાદ, સહલાદ અને પ્રહલાદ. આમ તો ભાગવતમાં એનું પ્રહરાદ છે, પણ રનો લોકોએ લ કરી નાખ્યો એટલે લાદ, પ્રહરાદ એવું લખેલું છે. પણ જ્યારે હિરણ્યકશ્યપુ તપ કરવા માટે ગયો ત્યારે એની પત્ની કયાધુ, પ્રહલાદ એના ઉદરમાં હતા. ઇન્દ્રને ખબર પડી કે હિરણ્યકશ્યપુ તપ કરવા ગયો છે, એના ઉદરમાં અસુર બાળક છે. ઇન્દ્ર એ સમયે મારવા માટે તૈયાર થઈ ગયો કયાધુને. એના ઉદરમાં રહેલા બાળક નારદજી આવી ગયા. નારદજી આવીને ઇન્દ્રને એટલું કીધું કે આની ઉદરમાં જે બાળક છે ને એ અસુર નથી, ભગવાન ભક્ત છે, પ્રહલાદ છે. પછી તો ઇન્દ્રએ માફી માંગી, કયાધુની પ્રદક્ષિણા ફરીને જતા રહ્યા. પણ હિરણ્યકશ્યપુ તપ કરવા માટે ગયો 100 વર્ષ માટે, અને આ બાજુ નારદજી કયાધુને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. નારદજીએ કયાધુને વરદાન આપ્યું હતું કે તું ધારે ત્યારે તને પ્રસૂતિ થશે. ઈચ્છા પ્રસૂતિનું વરદાન કયાધુને આપ્યું હતું નારદજીએ. અને 100 વર્ષ સુધી નારદજીના આશ્રમમાં કયાધુ રહ્યા છે. તમે જો, સુખદેવજી 16 વર્ષ રહ્યા માના ઉદરમાં, પણ અહીંયા પ્રહલાદ માના ઉદરમાં 100 વર્ષ રહ્યા. અને જેવો હિરણ્યકશ્યપુ તપ કરીને આવ્યો ને, અને આ બધું કયાધુ આવી, અને પછી પ્રહલાદનો જન્મ. અને પ્રહલાદ 5 વર્ષના થયા એટલે ભણવા માટે મોકલ્યા. અને એને ભણવા માટે શુક્રાચાર્યના દીકરા શંડ અને અમર્ક, એક જ નામથી ઓળખાતા હતા, શંડામર્ક. અને એ સમયે આ પ્રહલાદને બેહાડી દો. શંડામર્ક એને ભણાવે, અને પ્રહલાદજી ભણવામાં બહુ હોશિયાર. એકવાર ગુરુજી કહી દે એટલે યાદ જ રહી જાય, આટલું જ્ઞાન ધરાવે. એટલે ક્યારેક ગુરુજી બહાર જાય ને એટલે પ્રહલાદને સ્કૂલના મોનિટર બનાવ્યો. હોશિયાર હોય એને જ બનાવે ને. એટલે જેવા ગુરુજી બહાર જાય એટલે પ્રહલાદ એના મિત્રોને એમ કહે કે આ બધું જે ગુરુજી ભણાવે ને એ જીવિકાનું શિક્ષણ છે, આમાં કાંઈ મજા ન આવે, આ બધું બંધ કરી દો દફતર, હું જે ભણાવું ને તમે ભણો.